શું તમે સાયન્ટિફિક અને હોલિસ્ટિક ગર્ભ સંસ્કાર વિશે સાંભળ્યું છે? ના. શું તમે આખો દિવસ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકને સ્ક્રોલ કર્યા કરો છો અને તમે પ્રેગ્નન્ટ અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો? તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. વેલકમ ટુ સત્વગર્ભ સંસ્કાર. હું છું ડૉક્ટર કાજલ. જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો આ સોશિયલ મીડિયાને સતત સ્ક્રોલ કરતા રહેવાથી એક હિડન સ્ટ્રેસ ક્રિએટ થાય છે, જે તમારી મેન્ટલ હેલ્થને અફેક્ટ કરે છે અને અલ્ટિમેટલી તમારી ફર્ટિલિટી પર ઇફેક્ટ કરે છે. જો તમે પ્રેગ્નન્ટ છો તો સતત આ સ્ક્રોલિંગથી સારું અને ખરાબ બંને ટાઈપનું કોન્ટેન્ટ તમે કન્ઝ્યુમ કરીને તમારા બાળકને આપી રહ્યા છો. ગર્ભ સંસ્કારના ક્લાસમાં અમે તમને આખા અઠવાડિયાની એક્ટિવિટીઝ આપીશું, જેના દ્વારા માતા તેમજ બાળકનો ગ્રોથ થશે અને તમારા સોશિયલ મીડિયાનો યુઝ લિમિટેડ તેમજ પ્રોડક્ટિવ થશે. હવે આપણે હોલિસ્ટિક અને સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર વિશે સમજીશું. હોલિસ્ટિક એટલે સર્વાંગી વિકાસ, જેમાં 4 ક્વેશ્ચન આવે છે. ફર્સ્ટ ઇઝ ફિઝિકલ, સેકન્ડ ઇઝ સ્પિરિચ્યુઅલ, થર્ડ ઇઝ ઇમોશનલ એન્ડ ફોર્થ ઇઝ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ઇઝ ફિઝિકલ ક્વેશ્ચન, જેમાં પ્રાણાયામ, યોગ તેમજ ન્યુટ્રિશનનો સમાવેશ થાય છે. સેકન્ડ ઇઝ સ્પિરિચ્યુઅલ, જેમાં રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા તેમજ ભાગવત કથા જેવા ધર્મગ્રંથોના સારનો સમાવેશ થાય છે. થર્ડ ઇઝ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, જેમાં ચેસ, સુડોકુ, મેથ પઝલ તેમજ ક્રિએટિવ આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીનો સમાવેશ થાય છે. ઇઝ ઇમોશનલ ક્વેશ્ચન, આજની આ હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઈફમાં તમારા બાળકની મેન્ટલ હેલ્થ માટે એ જરૂરી છે. આ ચારેય ક્વેશ્ચનને સ્ટ્રોંગ કરવાની જેટલી પણ એક્ટિવિટી છે તેની પાછળનો સાયન્ટિફિક અપ્રોચ જાણવો જરૂરી છે, જેથી તમારું ફેથ પણ વધે અને તમે દરેક એક્ટિવિટી સાથે ડીપલી ઇન્વોલ્વ અને કનેક્ટ થઈ શકો. હોલિસ્ટિક શબ્દનો એક બીજો પણ અર્થ છે માતાના ગર્ભાશય તેમજ તેના ગર્ભસ્થ શિશુ પર માતા દ્વારા લેવામાં આવતા આહાર, વિહાર, વિચાર, આ ઉપરાંત તેની આસપાસનું વાતાવરણ તેમજ વ્યવહાર, આ બધું અફેક્ટ કરે છે. થ્રુ આઉટ પ્રેગ્નન્સી તમારા હર એક ફેમિલી મેમ્બરનો સાથ ખૂબ જરૂરી છે. તમારી પ્રેગ્નન્સીની આ બ્યુટિફુલ જર્નીમાં તમારા ફેમિલીનું હર એક મેમ્બર તમારા બાળક સાથે કઈ રીતે કનેક્ટ થઈ શકશે એ હું તમને સત્વગર્ભ સંસ્કાર દ્વારા જણાવીશ. મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને સૌથી વધારે શેર કરજો, જેથી પ્લાનિંગ કરતા કપલ્સ તેમજ પ્રેગ્નન્ટ લેડીઝને તેનો લાભ મળી શકે. સત્વગર્ભ સંસ્કારને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી મારા ડેઇલી બેઝિસના વિડીયો તમને મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ.